ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પરમાત્મ પ્રકાશ 110 અને 11, જો કે 109 નંબરની ગાથા પણ 5-10 મિનિટ શરૂઆતમાં લીધી ગાથા. 9મી ગાથા પૂરી થઈ અને પછી 110મી ગાથા લગભગ 50 મિનિટ 110મી ગાથા ઉપર ગુરુદેવશ્રીએ ખીલ્યા હતા. આજે 86મો પ્રવચન. ઘણા બધા વિષય બિંદુ એમાં આવેલા છે. કયા વિષય બિંદુ આવેલા છે હું કેવળ પહેલાં એ બિંદુઓનું વાંચન કરું છું, પછી આપણે વાત કરીએ. સૌથી પહેલી વાત, પરમાત્મ પ્રકાશ જે શાસ્ત્રનું નામ છે, ચાલતા ગ્રંથનું નામ છે, એનો ભાવભાષણ ગુરુદેવશ્રીએ કરાવ્યા. પરમાત્મ પ્રકાશ, પ્રકાશિત થવું, પરિણમન થવું, દૃષ્ટિમાં આવવું, અનુભવમાં આવવું. પણ એને મૂળ ગ્રંથકારે બહુ જુદી જ સ્ટાઇલમાં એની વાત કરી. પરમાત્મ પ્રકાશ એટલે પરલોક. પરલોક કોણ માને આ વાતને? પરલોક એટલે પરમાત્મ પ્રકાશ. પર એટલે ઉત્કૃષ્ટ, લોકવું એટલે અવલોકવું, અનુભવવું, એનું નામ પરલોક. તો પરલોકના આમાં 3 અર્થ આવ્યા છે આજના સ્વાધ્યાયમાં. એક તો 6 દ્રવ્યમય લોક, પરલોક એ તો છે જ. કેવળ જ્ઞાની સમગ્ર લોક સાથે અલોક પરલોકને પણ જાણે છે, એની અપેક્ષાએ પરલોક. અને એક આ પર એટલે ઉત્કૃષ્ટ ભગવાન આત્મા, એને લોકવું એટલે અવલોકવું, જાણવું, અનુભવવું, એનું નામ પરલોક. એટલે આખો ભાવ પક્ષ જે છે પરલોક શબ્દનો, એ ઉજાગર થયું છે આજના સ્વાધ્યાયમાં. પરલોક, પરલોક એટલે પરમ પ્રભુ પરમાત્મ સ્વભાવ ભાવને લોકવું, અવલોકવું, વેદનમાં લેવું, તે પરલોક. એટલે જ પરમાત્મ પ્રકાશ. કરોડો ચક્રવર્તીઓનો વૈભવ આપીએ તો એ આવો અર્થ સાંભળવા નહીં મળે, ખ્યાલ રાખજો. કરોડો ક્રિયાઓ કરો તોય આ નહીં સાંભળવા મળે. બફમમાં ને બફમમાં જિંદગી પૂરી થઈ જાય. આ તત્વ સમજવાનું રહી જાય. તો જો પરલોક શબ્દનો અર્થ, પછી જે પ્રચલિત સંસ્કૃતનો શ્લોક છે ઓમકારમ બિંદુ સંયુક્તમ, એમાં આવે છે કામદમ મોક્ષદમ ચૈવ. તો એમાં કામદમ અને મોક્ષદમ કેવી રીતે છે? સ્વર્ગાદિકની પ્રાપ્તિ, એને અભ્યુદય કહેવાય. સ્વર્ગાદિકની પ્રાપ્તિ પુણ્યબંધ. ઉદયશ્રી બોલ્યા ને, તીર્થંકર પદ, ચક્રવર્તી પદ એ કોઈ ધર્મના ફળ નથી. નારાયણ પ્રતિનારાયણ એ કોઈ ધર્મના ફળ નથી, પુણ્ય ભાવના ફળ છે. કામદમ એટલે અભ્યુદય. મોક્ષદમ એટલે મોક્ષ આપનાર. મોક્ષ એટલે નિશ્રેયસ, સંપૂર્ણ કલ્યાણ જેમાં નિહિત છે. તો પંચ પરમેશ્વરીઓને પરંપરાએ મોક્ષના કારણ રૂપે અને સાક્ષાત એને સ્વર્ગાદિકની પ્રાપ્તિ, પુણ્યના પ્રસંગો એનાથી મળે, એના અર્થમાં કામદમ. અને સ્વરૂપ અને સ્વભાવની પ્રાપ્તિમાં નિમિત્તભૂત એટલે મોક્ષદમ. એવી રીતે એનો અર્થ. ત્રીજો પોઈન્ટ, પદ અને અપદ, તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, આ બધા પદોની આપદા, પદોની આપદા, આપદાના પદો છે બધા. આપદાના પદો છે, ઉપાધિ છે. નિરુપાધિ નિરાપદ પદ તો આત્મપદ છે. ખ્યાલમાં આવ્યું? એક બહુ સરસ વ્યક્તિગત માણવા જેવો એક ભજન છે. મને એ ભજનની આગળની લીટીમાં મજા નહીં આવે એટલી બધી નથી જ આવતી, કોઈ દી સાંભળતો જ નથી. પણ પહેલી લીટી હું હંમેશા સાંભળું.
जिनवर की वाणी से हमने ये जाना सबसे सरल है निज पद को पाना. બસ આ જનવાણી, આ જનાગમ, આટલું જ સાર. સબસે સરલ હૈ નિજ પદ કો પાના. મારે તમને સમજાવવું સહેલું છે કે મારી જાતને સમજાવવું સહેલું છે? બતાવો. પ્રવચન કરવું સહેલું છે કે પ્રવચન બંધ કરવું સહેલું છે? 6 વાગ્યાથી રાગડા તાણીએ છીએ, હાલે કે નહીં હાલે. હા, ભારતીબેન તો સ્વાધ્યાયમાં આવ્યા હોય, એને એમ કે ભાઈ સ્વાધ્યાય તો થવો જ જોઈએ, પણ બેન પ્રક્ષાલથી અહીંયા મૂંઢાણા છીએ. સામેવાળાની ક્યાં સ્થિતિની ખબર છે, માટે આ ઉપાધિ છે શૈલાબેન. અને આ ઉપાધિના લપમાં ક્યાંય પડવા જેવું નથી. ભલું પ્રવચન કરવો સહેલો કે પ્રવચન બંધ કરીને સ્વરૂપમાં રહેવું સહેલો? હા, આપણને બહુ મોટું કામ લાગે આ. શું બેન, તમે પંડિત છો, ગુરુદેવસિંહ કહે છે, બ્રહ્મચારીનો દાખલો આપે, પોતાનો પણ કહે તમે બાલ બ્રહ્મચારી છો, બાયડી છે નહીં, ઘર પરિવાર નથી, તમે તો પાઠશાળા ભણાવો. અમે ભણાવવા માટે દીક્ષા લીધી નથી. આખો દી તમે શું કરો? છોકરાઓને કંઈક ભણાવો. હા, અમે અમારામાં રહીએ, તમને ભણાવવા માટે અમે નવરા નથી. બરાબર, ગુરુદેવશ્રી આ દાખલો આપે, પોતાનો આપે, બીજા બ્રહ્મચારીનો આપે. યાદ રાખજો, પદ અને અપદ. એને માટે 138મો કળશ સમયસાર સ્વાધ્યાય ચોક્કસ કરજો. 138, 138. દેવશાસ્ત ગુરુ, વીરજીભાઈનો દાખલો આપ્યો. દેવશાસ્ત ગુરુ તો શુદ્ધ છે ને, તો એ પર, હા, લાખ વાર પર. દેવશાસ્ત્ર ગુરુ પરદ્રવી છે કે નહીં? ભલે નહીં શુદ્ધ હશે એની ઘરે, પણ પર. એ એક પ્રસંગ ગુરુદેવશ્રી સરસ સમજાવ્યા. પછી સમાધિનો એક બહુ સરસ અર્થ કર્યો. સમાધિ એટલે શાંતિ. બોલો, આપણે લઈને બેઠા હોય સમાધિ એટલે મરણ. મરણ છે જ નહીં. સમાધિ એટલે શાંતિ, સાતા, સૌખ્ય, નિરાકુળતા, નિર્ભાર, સસંવેદન, ચૈતન્યની ગતિ, તે સમાધિ છે. આ એક છઠ્ઠો પોઈન્ટ બહુ માર્મિક હતો. એના ઉપર લગભગ ગુરુદેવશ્રી 3-4 મિનિટ મનોમંથન કર્યું છે. સાંભળો બધાએ ધ્યાનથી. ભાવ ખ્યાલમાં રાખવાનો આપણે. ગુરુદેવશ્રી બોલ્યા, દયા, દાન, વ્રત વગેરેના ભાવ જ્ઞાનીને હોય, પણ ભાવની ભાવના ન હોય. મને ખબર ત્યારે શું યાદ આવ્યું, ઘણા મિત્રોની મંડળી એવી હોય, 2, 3, 4 જણા, દર 6 મહિને જાત્રા ઉપડે. હા, જેમ સોનગઢમાં રહેતા હોય, સમજો 3-4 કોઈ સાધર્મી મિત્રો રહેતા, નામ નહીં લઉં કોઈનું. દર 8મે પાલિતાના ઉપડે, દર 14 એકલિયા પાર્શનાથ પાસે ત્યાં જઈને નિરંજનભાઈને રાજી રાખે. હા, શું ઓળખો ને નિરંજનભાઈને? તો નિરંજનભાઈ રાજી થઈ જાય. ભૂપતભાઈ તો પોતાના મિત્રો સાથે દર 14 આવે છે, એને બહુ ગમે છે. ભાઈ, અટકવાના રસ્તા છે. ખરેખર હું તમને કહું, અમારે એક સિનિયર વિદ્વાન છે, નામ નહીં લઉં, કેમ કે આ બધું સ્વાધ્યાય બધે સાંભળતા હોય. અર્થ તો આપણો બહુ વિશુદ્ધ છે. એ સોનગઢમાં આવીને રહે તો ગુરુદેવશ્રીનું સાંભળવા માટે જ ને, પણ એ સવારે સ્વાધ્યાયમાં હોય કે ન હોય, બપોરે અને સાંજે તો પોતાની જ દુકાન હલાવે. મેં કીધું તમે એના કરતાં તમારી ઘરે જ હારા હતા ને, જે ગામમાં ને શહેરમાં તમે રહેતા. તમે સોનગઢમાં આવ્યા છો તો સ્વામીજીનું જ સાંભળો. 3 વખત સ્વાધ્યાય ભવનમાં, 30 વખત એકાંતમાં. વિનાબેન, પણ એનું પ્રવચનકારપણું, સમાજના નેતા પ્રણેતાપણું છૂટતું નથી. મોડે મોડ કહું એને હું, ભૂપતભાઈ તમે શેના માટે આવ્યા છો?
ચલો મારી જ વાત કરું, મને એમ વિચાર આવે કે 4 દિવસ હું સોનગઢ જાઉં, તો મારે શું ત્યાં સવાર સાંજ દુકાન ખોલીને બેસવું જોઈએ? મારી દુકાન બંધ થવી જોઈએ? સ્વાધ્યાય પ્રવચનની હોશ મારી બંધ થવી જોઈએ ને? ભારતીબેન 10 વખત કહે તોય હું નહીં જ કરું, કરવું જ ન જોઈએ. ત્યાં તો રજે રજમાં ગુરુદેવશ્રીના ધબકારા છે, સમય સારની ત્યાં ગંધ વહે છે, એ વહેતી ગંધમાં નહાઓ. અરે ક્ષેત્રે ગયા બાદ પણ ભાવોની વિચિત્રતા કેવી! વળી પાછું એમ કે અમે સોનગઢ જેવી ભૂમિમાં રહીને પણ પ્રવચન કરીએ ને પ્રવચન બંધ કરીએ, એમ બોલ. છે કે નહીં અઘરી વાત? ભાવ હોવા જોઈએ. હોય સાધકને ભાવ હોય, શુભ ભાવ હોય, ધર્મ પુરુષાર્થ હોય. સાંભળો, ધર્મ પુરુષાર્થમાં ધર્મનો ભ્રમ ન હોય. વાક્ય લખી રાખજો. ધર્મ પુરુષાર્થમાં ધર્મનો ભ્રમ ન હોય. કેમ કે ધર્મ પુરુષાર્થ શુભ ભાવ છે, તો શુભ ભાવમાં શુદ્ધિનો ભ્રમ ક્યાં? એટલે ભાવ હોય પણ ભાવની ભાવના ન હોય. જ્ઞાનીને ભાવના તો સ્વભાવમાં હોય. સમજાણું? એની છનાવટ આજે બહુ સરસ આવી છે. ત્યારબાદ શરત. શરત અજ્ઞાનીની શરત, જ્ઞાનીની શરત. રાગ ભાવમાં ધર્મ માનવું એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાનીની શરત. કાઢો કાઢો કાઢો, એ અંશ કાઢો, હમણાં જે હું બોલ્યો એ. હા, અજ્ઞાનીની શરત જુઓ. અને જ્ઞાનીની શરત કેવી? હા, જ્ઞાનીની શરત કેવી? કે એ સમ્યક દ્રષ્ટિ રાગને પોતાનો નહીં માને, એ રાગની ભાવના નહીં કરે, એ શરત. મળ્યું? ઝડપથી ગોતવું જોઈએ. મારા હાથમાં તો શાસ્ત્રે નહોતું, શૈલાબેનને મળી ગયો. 357 પાનો, સૌથી ઉપર 357. જો ભગવાન કહે છે કે રાગને પોતાનો માને એ શરતમાં મિથ્યાત્વ છે. બોલો ભાઈ રાજુભાઈ, પ્રક્ષાલ તો અમારો રોજનો કર્તવ્ય છે, એ જે ભાવના એ મિથ્યાત્વ છે. ઓહો પંડિતજી, અમે નહીં કરીએ તો કોણ કરે? તને કોણે કીધું છે? અમે નહીં કરીએ એ શલ્ય છે. સાંભળો છો બધાએ? સાંભળો છો શાંતિથી, ધ્યાનથી, બરાબર? હા, હું એમ કહું, વ્યાખ્યાન હું નહીં કરું તો કોણ કરે? 500 રૂપિયાની નોટ રસ્તામાં મળે, ભારતીબેન, 2 વિકલ્પ છે. કાં તો એ પૈસાને ઉપાડીને તમે દાન પેટીમાં નાખો, વાપરવાની વાત તો નહીં જ, દાન પેટીમાં નાખો. કાં તો એમ વિચારો કે કોક આવીને લઈ જશે. કાં તો બીજાને ભરોસે મૂકી દો, કાં તો ઉપાડીને દાન પેટીમાં નાખો. શું કરવું જોઈએ? મીનાબેન તો બેઉ માટે ના પાડે છે. ભારતીબેન કંઈક કહે છે, નહીં નહીં, બીજા ઉપાડીને લઈ જાય, માંસ માછલા ઈંડા ખાય, આપણે ઉપાડીને દાન પેટીમાં નાખવું જોઈએ ને. બોલો હા કે ના, કંઈક બોલો. પણ એ તારું ધન નથી ને, પારકા ધને તારે પુણ્ય ક્યાંથી સૂઝે છે? હા, ખિસ્સામાંથી ના કાઢીને આ નાખ એમાં. અદત્તા દાનમ, તને આપેલ નથી ને કોઈએ, પડેલું છે ને. તો પડેલી વસ્તુ, પડેલા પૈસા ઉપાડીને ભલે ને તું દાન કરે છે, ચોરી છે, એ દાન નથી. કોકે આપેલ નથી એ વસ્તુને ઉપાડવી ચોરી છે. મને તો એટલું સમજાય છે, મને નહીં, જનવાણી જ કહે છે. તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિની શરત કેવી? બસ જાત્રા કરવા એ અમારા ભાવ, પૂજા કરવા એ અમારા ભાવ, બોલો શાસ્ત્ર વાંચવા એ અમારા ભાવ, લખવા એ અમારા ભાવ. હજી એક વાત કરો છો, હજી એક વાત કરું છું. આ પંચમ કાળમાં જીવોના એવા પડતા પરિણામો છે. પોતે ભક્તિ લખે, પોતે શાસ્ત્રો લખે, તો શલ્ય દિનના રાત હોય, મારા શાસ્ત્રો, મારી લખેલી પૂજા, મારી લખેલી ભક્તિ આખી દુનિયાના કંઠે બેસે. ગઈકાલનો જ એક બનાવ, નામ નહીં કહું તમને, એ મારા ગુરુ છે. મેં કીધું ભાઈ
મિત્ર તરીકે જ વર્તી અમે. મેં કીધું નહીં, મુનિરાજ તો એને કહેવાય. તાડપત્રો શ્રાવકો લઈ આવ્યા, તાડપત્ર પર લખ્યા, તાડપત્ર ત્યાંને ત્યાં ઘા કર્યા અને મુનિરાજ જતા રહ્યા. પછી કોઈ દી ઝાડવાની નીચે આવવાના નથી. મેં લખેલું દુનિયા વાંચે. શું છે એ મિથ્યા શલ્ય નથી. એ મિથ્યાત્વ શલ્યને આજે સમજાવ્યા, મિથ્યાત્વ પરિગ્રહને સમજાવ્યા. આગળ જો 8મો પોઈન્ટ એ જ છે. મિથ્યાત્વ પરિગ્રહ છે. હું પણ મારું, મારાપણું. અંતરંગ પરિગ્રહ કીધું ને, મિથ્યાત્વ નામનો પરિગ્રહ. રાગ ભાવે ધર્મને માને તે. તો જ્ઞાની અજ્ઞાનીની શરત અને મિથ્યાત્વ પરિગ્રહ. બહુ સરસ પ્રકરણ આવ્યું. 9મો પોઈન્ટ છે પરલોક. 3 વિશિષ્ટ અર્થ આવ્યા. હા, એ તમે લોકો જોઈ શકો છો 357માં પાને. પરલોકના 3 બોલ લીધા છે. એક, પર નામ સર્વોત્કૃષ્ટ ચિદાનંદ વીતરાગ આત્મા, એનું અવલોકન નિર્વિકલ્પ સમાધિ દ્વારા એ પરલોક. બોલો, એનું અવલોકન નિર્વિકલ્પ સમાધિ દ્વારા એ પરલોક. બીજું, પરલોક એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનમાં નવતત્વ પર જે વસ્તુ છે એ જણાય છે, એ અપેક્ષા એ પરલોક. બરાબર, એ પર પ્રકાશકપણું. ત્રીજું, સ્વર્ગ અને મોક્ષ એ પરલોક. મળ્યું ક્યાંથી વાંચ્યું અમે? દર વખતે મારે પાના કહેવાની જરૂર નથી. હા, જોઈ બધું ડાયરીમાં લખી રાખવા જેવું છે. મીનાબેન, આ સ્લાઇડ મેં હવે નથી બનાવી, લાઈવ ગુરુદેવશ્રીના પ્રવચન વખતે જ બનાવી છે. આ મારો કોઈ ક્ષયક્ષમ કે કંઈ એનો મહિમા નથી કરતો હું. ઉપયોગ બહુ એકાગ્ર હોવો જોઈએ. બહુ એકાગ્ર ઉપયોગ કરીને આપણે સાંભળવું જોઈએ. તો પરલોકના 3 અર્થ. પછી 10મો બહુ જોરદાર પોઈન્ટ આવ્યો. પરલોક જ ઉપાદેય છે. ઓહો, અમે તો એવું સાંભળ્યું છે શૈલાબેન, ષડદ્રવ્યમય લોક ઈ વ્યક્ત છે. એ ષડદ્રવ્યમય લોકથી ભિન્ન એવો ભગવાન આત્મા અવ્યક્ત છે. અહીંયા તો કહે છે કે પરલોક જ ઉપાદેય. હા, હવે પરલોક જ ઉપાદેય કાર્તિકેયની પ્રેક્ષામાં લોક ભાવનામાં એક વાત આવી છે. ભારીલ સાહેબે આમાં લીધી છે, સાંભળો. સીધી મેં એ જ કડી તમને બતાવું. નિજ આત્મા હી લોક હૈ. શું કીધું? નિજ આત્મા હી લોક હૈ, નિજ આત્મા હી સાર હૈ, આનંદ જનની ભાવના કા એક હી આધાર હૈ. સમજાણું? હા, અચ્છા, હજી સાંભળો એક પંક્તિ. નિર્મૂળ હૈ, આ નિયમસારની શબ્દાવલી જો. નિષ્કામ હૈ, નિષ્ક્રોધ હૈ. આત્મા કેવો? નિર્માન હૈ, નિર્મોહ હૈ, નિર્દ્વંદ હૈ, નિર્દંડ હૈ, નિર્ગ્રંથ હૈ, નિર્દોષ હૈ, निर्मूढ़ है, निराग है, आलोक है, चिल्लोक है। चिल्लोक चैतन्य नो लोक, जिसमें झलकते लोक सब वह आत्मा ही लोक। तो आ जे बधु लोका देखाय छे ई लोक, आ लोक કે આ લોક ઈ અલોક અને આ લોક ઈ લોક. શું કીધું? જે છ દ્રવ્યમય બહારનો લોક ઈ અલોક, ઈ પરલોક, અને આ ચૈતન્યમય લોક ઈ જ પર એટલે ઉત્કૃષ્ટ લોક. એક બહારનો પરલોક, એક અંદરનો પરલોક. અંદરનો પરલોક ઈ જ આ લોક. ગાંડા જેવું લાગે ને બધું. પરિસંપરોના દિવસોમાં આવું બધું મૂકવામાં આવે, નવા નવા અને મોંઘેરા મહેમાનો હોય, ગાંડા જેવું જ લાગે એમણે તો. અમે તો છો દ્રવ્યમય વિશ્વને લોક કહેવામાં આવે છે. નહીં, છો દ્રવ્યમય વિશ્વ જેમાં અવલોકાય છે એને લોક કહેવામાં આવે છે. એ અધ્યાત્મ, ઓલું આગમ. તો આ 10 પોઈન્ટ થયા. પરલોક એટલે પરમ આત્મા પ્રકાશ, કામદમ મોક્ષદમ ચૈવ, એનો અર્થ પદ અને અપદ
દેવશાસ ગુરુ શુદ્ધ છે છતાં પર, સમાધિ એટલે શાંતિ, જ્ઞાનીને શુભ ભાવ હોય પણ એની ભાવના ન હોય, એને બીજા શબ્દોમાં કહે રાગ હોય પણ રાગનો રાગ ન હોય. શરત કેવી? જ્ઞાનીની શરત અમે 3 કાળમાં એને ધર્મ નહીં માનીએ, એ એની શરત. અને અજ્ઞાની અમે તો ધર્મ સિવાય કાંઈ ન માનીએ, એ એની શરત. ઊંધું ચાલે. પછી મિથ્યાત્વ નામનો પરિગ્રહ સરસ સમજાવ્યા. પરલોકના 3 અર્થ અને પરલોક જ ઉપાધિ. હવે સાંભળો સાંભળો સાંભળો, આ 5 પોઈન્ટ યાદ રાખજો. જેવી ગતિ તેવી મતિ. 111મી ગાથામાં આ વિષય બહુ સરસ આવ્યો. શ્રેણિકનો દાખલો આપ્યો. હા, હીરા ચૂસીને મરી ગયા, સંકિત લઈને ગયા, ક્ષાયિક સમ્યક દૃષ્ટિ, હા, 5મો હારો, 6ઠો હારો, વળી પાછો 5મો હારો, ત્યાં ને ત્યાં 84,000 વર્ષો સુધી રહેશે, સંકિત છે. પણ દુનિયાને સમ્યક દર્શનનો કંઈ મહિમા છે બોલે આજે ગુરુદેવશ્રી. હા, તો જેવી ગતિ તેવી મતિવાળો એક પોઈન્ટ બહુ સરસ આવ્યો. ઉત્તમ પુરુષ, સમ્યક દૃષ્ટિ જ્ઞાની, ઉત્તમ પુરુષ, સ્વભાવ ભાવને સંવેદે, ઉત્તમ પુરુષ. આ રામચંદ્રનો દાખલો આપ્યો સરસ. અલ્પ સંસારી અને દીર્ઘ સંસારી. બોલો, સત્પાત્ર નિકટ ભવ્યને સ્વભાવની દ્રષ્ટિએ આત્મભાવના ભાનારને અલ્પ સંસારી કીધું, અને દીર્ઘ સંસારી એટલે કેમે કરીને યથાર્થ વિતરાગ માર્ગને નહીં સ્વીકારનાર તે દીર્ઘ સંસારી. અને પરમાત્મ તત્વની ભાવના સરવાળે આત્મ સ્વભાવની ભાવના ભાવ, અને છેલ્લો પોઈન્ટ છે આત્મ ભાવના. તો ઓલા 10 અને આ 5, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એટલી વાત આમાં આવી છે. આ 15 વિષય બિંદુ બહુ અદ્ભુત રીતે ગુરુદેવશ્રી આજે મલાવ્યા છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.